નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા અંબાલાલ પટેલે પહેલા રાઉન્ડને લઈને કરી સૌથી મોટી આગાહી, તેના વિશે વાત કરીએ તો જી હા મિત્રો, ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે ખૂબ જ ઓછી કલાકોની અંદર શરૂ થવાનું છે, ગણતરીની કલાકોમાં શરૂ થવાનું છે। ત્યારે ચોમાસા પહેલાનો જે મિત્રો પહેલો રાઉન્ડ રહેવાનો છે એ કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે ચોમાસું શરૂ થયું પછી પણ મિત્રો કેવો વરસાદ પડશે, કયા કયા જિલ્લામાં સારા શરૂઆતના વરસાદો જોવા મળશે, વાવણી લાયક વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે અહીંયા એક મોટી આગાહી જાહેર કરી છે। તેના વિશે સમજીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર જૂન મહિનાની અંદર એટલે કે જે આ ચાલુ મહિનો છે તેમાં વિવિધ તબક્કે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે, ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે। 16 થી લઈને 21 તારીખ દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર, મોટો પલટો અને ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી। સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને વ્યાપક અસર જોવા મળશે, એટલે કે મિત્રો જે પહેલા 10 દિવસ રહેવાના છે ચોમાસાના 18 થી લઈને 28 તારીખ, તેની અંદર સારો એવો સત્તાવાર રીતે વરસાદ જોવા મળશે પેન ઇન્ડિયા, પેન ગુજરાતની અંદર। તેની વચ્ચે જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે અત્યારે સર્જાયેલી સિસ્ટમો છે તેવી હવામાન પ્રણાલીઓ અનુકૂળ રહે તો ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા વધુ સારી સક્રિય રહી શકે તેવી અંબાલાલે વ્યક્ત કરી છે આગાહી। જોકે આ જેટલી પણ આગાહીઓ છે મિત્રો માત્ર અનુમાન આધારિત હોય છે, વાસ્તવિક સ્થિતિ હવામાન પ્રણાલીઓના વિકાસ ઉપર નિર્ભર રહે છે। ત્યારે જે કે પણ અપડેટ આવી રહી છે તેની વચ્ચે 16 થી 21 તારીખની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાના સારા એવા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેલના ભાવ ઘટશે। જી હા મિત્રો, યુદ્ધ વિરામની સ્થિતિને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત કરી છે અને આની અસર તમામ લોકોને પડવાની છે। જી હા દર્શક મિત્રો, માત્ર તેલના ભાવ નથી ઘટવાના, ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કહી છે એનાથી મોટા ભાગના લોકોને રાહત મળી છે, કારણ કે વિશ્વભરની અંદર અત્યારે જે મિત્રો ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીઓ વધી રહી છે અને બીજા નંબર ઉપર મિત્રો જે ઉદ્યોગો અને વ્યાપારો અટકેલા છે યુદ્ધને કારણે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક હોવાને કારણે, તો આની અંદર એક મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે, જેથી મિત્રો આવનારા સમયની અંદર હવે આ એક મંદીનો દોર જે છે તે ઓછો થઈ શકે, ઇન્ફ્લેશન અને મોંઘવારી વધી રહી છે તેની અંદર એક ઘટાડો થઈ શકે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે હાલમાં તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે મોટા ખુલાસાઓ કર્યા છે। આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી કરી છે કે યુએસ અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ વિજય જાહેર કરશે, એટલે કે અમેરિકા જે છે તે આવનારા એક અઠવાડિયાની અંદર જે છે તે ઈરાન સામેના યુદ્ધમાં જે છે તે વિજય હાંસલ કરશે। સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની વાટાઘાટો તેમને બધું આપવા તૈયાર છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન જે છે તે હાર કબૂલી ચૂક્યું છે અને બધું અમેરિકાને આપવા તૈયાર છે। તેમ સાથે મિત્રો જે ડોનાલ્ડ ટ્રમ્પે જે બીજી પણ માહિતી તેલને લઈને આપીએ જણાવું તો CBS ન્યૂઝ અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જે છે તે મિત્રો એક માહિતી આપતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે અમે આગામી 2 અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની ઘોષણા કરીશું ત્યારે ખરેખર મોટી જીત થશે અને સંપૂર્ણ વિજય હાંસલ થશે, ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે। એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અહીંયા યુદ્ધની અંદર પોતાના અમેરિકાને વિજયી ગણાવી રહ્યા છે, એટલે કે તેમણે જણાવ્યું કે ઈરાન સાથે જ્યારે અમેરિકાની આ યુદ્ધની અંદર વિજય હાંસલ થશે આવનારા એક અઠવાડિયાની અંદર, ત્યાર પછી તેલના ભાવમાં મોટો ઘટાડો થશે। હવે મિત્રો અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે કોને વિજય બનાવે તેની સાથે ભારતને તો કોઈ લેવા દેવા નથી, કારણ કે કોઈ પણ દેશ યુદ્ધ જીતે મોટી વાત એ છે કે યુદ્ધ વિરામ થવો જોઈએ અને ફરીથી પહેલા જેવા મિત્રો જે છે તે રસ્તાઓ ઓપન થશે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલશે તો ભારતના વ્યાપારો પણ ફરીથી શરૂ થશે, ઉદ્યોગોને રાહત મળશે, મોંઘવારીની અંદર જે વધારો થયો છે એમાંથી ઘટાડો મળશે। અને ડોનાલ્ડ ટ્રમ્પે મોંઘવારી લઈને પણ એ જ વાત કહી છે, તેમણે કહ્યું કે તેલના ભાવમાં અઠવાડિયા પછી મોટો ઘટાડો થશે અને તેલના ભાવ ઘટવાથી મિત્રો પેટ્રોલ, ડીઝલ, ગેસ બધી વસ્તુ સસ્તી થાય છે। તેની સાથે મિત્રો નોર્મલી પણ જે અત્યારે મોંઘવારી સામાન્ય વસ્તુઓમાં પણ વધી રહી છે એના ઉપર પણ કંટ્રોલ મળી શકે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ચોંકાવનારા દેવા અને લોનના આંકડાઓ સામે આવ્યા। જી હા મિત્રો, લોન અને દેવાની વાત આવે છે ત્યારે મિત્રો જે છે તે જનરલી આંકડાઓ અનુસાર આપણે જાણવું જોઈએ, કારણ કે કેટલા લોકોના આંકડાઓ શું જણાવી રહ્યા છે, કેટલા લોકો ઉપર કેટલા રૂપિયાની લોન અને દેવું છે તેના વિશેનો એક મજબૂત નવો આંકડો સામે આવ્યો છે, તેના ઉપર આપણે નજર મારીએ અને સમજીએ તો મિત્રો અત્યારે આવક કરતા જે છે તે મિત્રો દેવું વધારે થઈ રહ્યું છે। ત્યારે તમને જણાવી દઉં મિત્રો અત્યારે આવક કરતા 2.5 ગણું દેવું જે છે તે ગુજરાત ઉપર છે, કારણ કે 65,000નો બોજ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2000
26-27 સુધીમાં ઓલમોસ્ટ 5 લાખ કરોડ થવાનો અંદાજ છે। ત્યારે રાજ્યના દરેક નાગરિક સરેરાશ મિત્રો 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાયું છે। અને ગુજરાતમાં ખેડૂતોને લઈને પણ એક સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું સામે આવ્યું હતું। આની અંદર મિત્રો તમને જણાવી દીધું, પરિવાર દીઠ આશરે 3 લાખ રૂપિયાનું દેવું જે છે તે આપણે ગણાવી શકીએ ગુજરાતના તમામ પરિવારો ઉપર। ત્યારે દેવું જે છે તે મિત્રો 2000 ની અંદર એટલે કે આજથી 25 વર્ષ પહેલા જે છે તે માત્ર 18,000 કરોડ હતું, જે આજે 5 લાખ કરોડ નજીક આવી ગયું છે। તો લગાતાર જે આ દેવાના આંકડાઓ વધી રહ્યા છે, એક ચોંકાવનારા આંકડા આપણી સામે આવ્યા છે। સરકારની કર અને બિનકર આવક વધતા છતાં પણ દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે અને લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે, જે એક સૌથી મોટો ચિંતાનો વિષય જે છે તે ગુજરાત માટે સામે આવ્યો। ત્યાર પછી જોઈ લઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને બદલાઈ શકે નિયમો। જી હા મિત્રો, એક મહત્વપૂર્ણ સમાચાર આપણી સામે આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ, જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળી ગયું છે તો પણ મિત્રો તમારા માટે ખુશખબરી ભર્યા સમાચાર છે, અથવા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નથી નીકળ્યું અને હવે જો તમે કઢાવવા માંગો છો વહેલી તકે તો પણ તમારા માટે ખુશખબરી ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે તમામ લોકો પાસે હોવું જોઈએ। 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે મિત્રો આ એક ફરજિયાત જેવું ડોક્યુમેન્ટ છે, કારણ કે એના વગર તમે વાહન ચલાવી શકતા નથી। ત્યારે જો તમારી પાસે પોતાની ગાડી છે અને પોતાના મિત્રો ભવિષ્યમાં જે છે તમે ગાડીઓનો વધારે ઉપયોગ કરવાના છો 18 વર્ષની પછી મિત્રો, તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી કઢાવી દેવું જોઈએ। જેના વિશે વાત કરીએ તો હવે નિયમોની અંદર એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। કઈ રીતના? તો મિત્રો પહેલા અત્યાર સુધી નિયમ હતો કે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો તો એ માત્ર 10 વર્ષ પૂરતું માન્ય ગણવામાં આવતું અને ત્યાર પછી તમારે ફરીથી રિન્યુ કરાવવું પડતું। એટલે કે જો તમે 20 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું હોય તો 30 વર્ષ સુધી તેને માન્ય ગણવામાં આવતું। એટલે કે 10 વર્ષ સુધી, જો તમે 30 વર્ષે કઢાવ્યું હોય તો 40 વર્ષ સુધી માન્ય ગણવામાં આવતું। આવી રીતના 10 વર્ષ સુધીની જ મિત્રો તેમની સ્પેન આપવામાં આવતો, ત્યાર પછી તમારે રિન્યુ કરાવવું પડતું। પરંતુ હવે મિત્રો જે માહિતી મળી રહી છે, કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનો સાથે જોડાયેલા નિયમોમાં ખૂબ મોટો ફેરફાર કરી શકે, જેમાં તમારા વારંવાર આરટીઓના ધક્કા જે છે તે બચી જશે। ધક્કા ખાવામાંથી તમારો સમય બચશે, કારણ કે હાલના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની એક મર્યાદા હોય છે 20 વર્ષ અથવા 10 વર્ષ જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું હોય તો રિન્યુ કરાવવું પડે છે। તો 20 વર્ષની જગ્યાએ હવે મિત્રો જે આરટીઓની ઓફિસનો જે નવો નિર્ણય બની શકે, જે નિયમો ફેરફાઈ શકે, તેની અંદર 50 વર્ષ સુધી માન્યતા આપવામાં આવી શકે। જ્યાં મિત્રો અત્યારે જે નવા પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે તે મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ હવે 50 વર્ષ સુધીની તેની મુદત વધારવામાં આવી શકે। જો આ નિયમ લાગુ થશે તો દેશના કરોડો વાહન ચાલકોને વારંવાર જે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવાની ઝંઝટ છે તેમાંથી એક મોટી રાહત મળશે અને હવે જો નવું લાયસન્સ તમે કઢાવશો તો સીધું 50 વર્ષ સુધીની માન્યતાવાળું મળી શકે। આની અંદર હજુ મિત્રો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને જો આ નિયમ પાસ થઈ જાય છે તો એક ખૂબ મોટો ખુશખબરી અને ફાયદાજનક સમાચાર। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં અને ભારતની અંદર ઉનાળાની વિદાયની લઈને સૌથી મોટી માહિતી અને વાતાવરણમાં પલટાવાને લઈને જે માહિતી મિત્રો અગાઉ અંબાલાલ પટેલની આગાહી આપણે જાણી, પરંતુ ઉનાળાની વિદાયને લઈને પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખાસ તો લોકો મિત્રો અત્યારે ગરમીથી કંટાળી ચૂક્યા છે, તેની વચ્ચે એક રાહતભર્યા સમાચાર એ છે કે 10 તારીખથી ગુજરાતમાં પવનો સારા નીકળવાની સંભાવના છે। તો 10 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર એક સારા એવા પવનોના રાઉન્ડ નીકળવાને કારણે ગરમીમાંથી તમને રાહત મળશે। પરંતુ એક દુઃખદ સમાચાર એ છે કે 15 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળતી જોવા નથી મળી રહી, કારણ કે પવનો ભલે નીકળે પરંતુ 40 થી 42 ડિગ્રીનું તાપમાન હજુ પણ 15 તારીખ સુધી ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। 15 અને 16 તારીખ આસપાસ જ્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થાય ત્યાં સુધી તમને આ વખતે ગરમી જોવા મળશે। એટલે કે જ્યાં સુધી વરસાદ નહીં આવી જાય ત્યાં સુધી મિત્રો હવે તમારે છેક સુધી ગરમી સહન કરવી પડશે અને આ વખતનો ઉનાળો ખૂબ આકરો મિત્રો રહ્યો છે। અને અત્યારે છેલ્લે સમયે પણ તમે જોઈ રહ્યા છો કે હવે ઉનાળો અહીંયા સુધીમાં તો પૂરો થઈ જવો જોઈએ, પરંતુ હજુ સુધી થયો નથી। 15 થી 16 તારીખ સુધી હજુ પણ કન્ટિન્યુઅસ ગુજરાતમાં 40-42 ડિગ્રીના તાપમાનો જોવા મળી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે આ એક મિત્રો જે છે તે ગરમીને લઈને હજુ પણ તમારે થોડી ઘણી સહનશીલતા દેખાડવી પડશે। અને રહી વાત વરસાદ વિશે, મિત્રો આમ તો ઓફિશિયલી ચોમાસું 15-16 તારીખ આસપાસ ગુજરાતમાં શરૂ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ ચોમાસું શરૂ થાય એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગુજરાતમાં 11 તારીખ આસપાસથી શરૂ થઈ શકે, કારણ કે મહારાષ્ટ્ર નજીક એક મોટો મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે અને આ મોન્સૂન ટ્રફ ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં 11 તારીખથી પણ કેટલાક ભાગોમાં વરસાદો જે છે તે ચોમાસા પહેલાના એટલે કે પ્રી મોન્સૂન રૂપે શરૂ થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ હવે હાફળા ફાફડા થયા અને ઇઝરાયલ ઉપર ગુસ્સો કર્યો। જી હા મિત્રો, અમેરિકાના